નમસ્કાર મિત્રો, ભૂપેશા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ઈડેસ પ્લસ ઉપર ટીચર મોડ્યુલમાં શિક્ષક પ્રોફાઇલ એટલે કે શિક્ષકનો ડેટા કેવી રીતે અપડેટ કરવો તેની સંપૂર્ણ માહિતી આપને આ વિડીયોમાં જોઈશું। જો ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો। સૌપ્રથમ મિત્રો તમારા મોબાઈલ અથવા લેપટોપમાં કોઈપણ બ્રાઉઝર ઓપન કરો અને તેના સર્ચ બારમાં ઈડેસ પ્લસ ટાઈપ કરો। સૌપ્રથમ જે વેબસાઇટ આવે તેના પર ક્લિક કરો। ત્યારબાદ મિત્રો ઓલ મોડ્યુલ પર ક્લિક કરો। જેવું લોગિન ફોર ઓલ મોડ્યુલ પર ક્લિક કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ આવશે। તેમાં સ્ટેટ સિલેક્ટ કરો। ત્યારબાદ ગો પર ક્લિક કરો। જે મિત્રો ગો પર ક્લિક કરશો એટલે આ રીતના અલગ અલગ મોડ્યુલ શો થશે। તેમાંથી મિત્રો આપને ટીચર મોડ્યુલ લખેલું છે તેની સામે લોગિન પર ક્લિક કરો। ત્યારબાદ મિત્રો યુઝર આઈડી અને પાસવર્ડ ત્યારબાદ નીચે જે કેપ્ચા આપેલો છે તે એન્ટર કરી અને લોગિન કરો। જે મિત્રો લોગિન કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળશે। અહીં તમારા મિત્રો સ્કૂલમાં જેટલા શિક્ષકો કામ કરતા હશે તેની અહીં ટોટલ સંખ્યા દેખાશે અને તેની માહિતી જેટલા શિક્ષકોની અપડેટ કરવાની બાકી હશે તે રેડ કલરમાં દેખાશે। માહિતી અપડેટ કરવા માટે ટોટલ લખેલું છે અનકમ્પ્લીટ તેના પર ક્લિક કરો। જેવું ક્લિક કરશો એટલે મિત્રો તમારા સ્કૂલના શિક્ષકોની અહીં યાદી જોવા મળશે અને બાજુમાં મિત્રો અહીં જીપી, એટી અને ટીડી એવું લખેલું હશે જે રેડ કલરમાં છે। માહિતી અપડેટ કર્યા પછી તે છે મિત્રો ગ્રીન કલરમાં થઈ જશે। શિક્ષકની માહિતી અપડેટ કરવા માટે સૌપ્રથમ આપણે જીપી પર ક્લિક કરીશું। જે મિત્રો જીપી પર ક્લિક કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ ઓપન થશે। તેમાં સૌપ્રથમ શિક્ષકનું કેપિટલમાં નામ હશે, એની જેન્ડર હશે, બર્થ ડેટ હશે અને એનો કોડ હશે। ત્યારબાદ તેની કેટેગરી, ગ્રેજ્યુએશન કેટલું છે, ડિગ્રી કેટલી છે, હાયર ક્વોલિફિકેશન કેટલું છે, મોબાઈલ નંબર, મેલ આઈડી અને આધાર કાર્ડ નંબર। મિત્રો અહીં આધાર નંબર વેરીફાઈ થયેલો હશે તો નીચે લખેલું આવી જશે। મિત્રો અહીં બાજુમાં જે નામ લખેલું છે તે આધાર પ્રમાણે જ લખેલું હોવું જોઈએ। આધાર કાર્ડમાં જે પ્રમાણે લખેલું છે તે અહીં લખી અને વેરીફાઈ કરશો તો જ તે થશે। ત્યારબાદ મિત્રો સબ્જેક્ટ અહીં તમારે સિલેક્ટ કરવાના રહેશે કે મેથેમેટિક્સ તમે કયા ધોરણ સુધી ભણેલા છો, સાયન્સ કયા ધોરણ સુધી ભણેલા છો, ઇંગ્લિશ કયા ધોરણ સુધી, સોશિયલ સાયન્સ અને બીજી કોઈ લેંગ્વેજ જાણો છો તે એ લખવાની રહેશે। ત્યારબાદ એમ્પ્લોયમેન્ટ ડિટેલ, જો ડિસેબિલિટી હોય તો તે તમારે સિલેક્ટ કરવાની રહેશે। ત્યારબાદ એપોઇન્ટમેન્ટ છે તમારી જે નિમણૂક એ રેગ્યુલર થઈ છે કે હંગામી છે તે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ ડેટ ઓફ જોઈનિંગ એટલે સર્વિસમાં કઈ તારીખે તમે જોઈન થયા તે તારીખ અને પ્રેઝન્ટ તમે જે સ્કૂલમાં છે તે એ સ્કૂલમાં કઈ તારીખે જોઈન કર્યું તે લખવાનું રહેશે। ત્યારબાદ અપડેટ પર ક્લિક કરશો એટલે તમારી જે જીપી છે એ અપડેટ થઈ જશે। ત્યારબાદ મિત્રો એપોઇન્ટમેન્ટ અને ટીચિંગ પ્રોફાઇલ છે તે અપડેટ કરવાની રહેશે। તેમાં મિત્રો ટાઈપ ઓફ ટીચર એ સિલેક્ટ કરવાનું રહેશે। પછી તમે કયા ક્લાસ માટે નિમણૂક થઈ છે, એપોઇન્ટમેન્ટ લેવલ છે તે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ તમારો જે સબ્જેક્ટ માટે તમારે નિમણૂક થઈ હોય, મેઇન સબ્જેક્ટ કયો છે અને તમે સેકન્ડ કયો સબ્જેક્ટ ભણાવો છો સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો તમારી જો તમે કોઈ વ્યવસ્થામાં આવ્યા હોય સ્કૂલમાં અથવા તમારી સ્કૂલમાંથી કોઈ બીજી સ્કૂલમાં વ્યવસ્થામાં ગયા હોય તો અહીં યસનું સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ અપડેટ પર ક્લિક કરો। એના પછી મિત્રો CWSની જો તમે ટ્રેનિંગ લીધી હોય તો તે યસનું કરવાનું રહેશે। ત્યારબાદ કોમ્પ્યુટર તમે યુઝ કરતા હોય તો તે લખવાનું રહેશે। ત્યારબાદ કોઈ ટ્રેનિંગની તમારે જરૂરિયાત હોય તો તે લખવાની રહેશે। એના પછી મિત્રો તમે નિષ્ઠાની જો તાલીમ લીધી હોય ઓનલાઈન તો તે તમારે યસનું કરવાની રહેશે। એના પછી વર્કિંગ ડે, નોન ટીચિંગ એ તમારે જે હોય તે લખવાના રહેશે। એના પછી મિત્રો તમારી જે લેંગ્વેજ છે તમે જે લેંગ્વેજ જાણતા હોય તે સિલેક્ટ કરવાની રહેશે। ત્યારબાદ સેફ્ટી એન્ડ સિક્યુરિટી ઓડિટની જો તમે ટ્રેનિંગ લીધી હોય
તો તે યસનું કરવાનું રહેશે. સાયબર સેફ્ટી અને જો એ ટ્રેનિંગો લીધેલી હોય તો મિત્રો તમારે યસનું કરવાનું રહેશે. એના પછી મિત્રો સીટેટ અથવા એસટેટ એટલે કે રાજ્યની જે ટેટની પરીક્ષા છે જો તમે પાસ કરેલી હોય તો તે તમારે યસ સિલેક્ટ કરવાનું રહેશે. યસ સિલેક્ટ કરશો એટલે તમારું જે વર્ષ છે કયા વર્ષમાં તમે પાસ કરી એ અહીં વર્ષ લખવાનું રહેશે. ત્યારબાદ અપડેટ પર ક્લિક કરો. જો મિત્રો અપડેટ પર ક્લિક કરશો એટલે તમારી જે છે 3 જે પ્રોફાઇલ છે જીપી, એટી અને ટ્રીડી એ સક્સેસફુલી ગ્રીન થઈ જશે. મિત્રો આ રીતે તમારે તમામ શિક્ષકોની જે પ્રોફાઇલ છે તે અપડેટ કરવાની રહેશે. અપડેટ કરશો મિત્રો એટલે અહીં જે 3 લખેલા છે એ રિફ્રેશ કરશો એટલે ઓટોમેટિક છે 3માંથી 2 થઈ જશે. જે તમારા શિક્ષકો છે જેમ જેમ તમે અપડેટ કરતા જશો એમ અહીં જે અનકમ્પ્લીટ છે એમાંથી સંખ્યા ઘટતી જશે. મિત્રો આ રીતે તમે તમારા સ્કૂલના દરેક શિક્ષકની જે પ્રોફાઇલ છે, શિક્ષકનો જે ડેટા છે તે અપડેટ કરી શકો છો. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો અને બીજા ગ્રુપમાં શેર કરો. અને જો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.